તો જય માતાજી મારા કલેજાઓ। તો આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આપવાના છે ગણિત અને રીઝનિંગનો મોક ટેસ્ટ। કેમ કે મારા કલેજાઓ ઘણા દિવસથી મેં પ્રેક્ટિસ કરી નથી અને મને ખબર છે કે મને ગણિત રીઝનિંગ સારું આવડે છે, એટલે પછી મેં કીધું આજે આપણે પ્રેક્ટિસ અને રિવિઝન વગર મોક ટેસ્ટ આપી જોઈએ તો કેટલા પ્રશ્નો સાચા પડશે તે તો મને ખબર નહીં કેટલા સાચા પડશે, પરંતુ મારા કલેજાઓ હું મારી આજની એબિલિટી ચેક કરવાનો છું। કેમ કે મારા કલેજાઓ ઘણા દિવસથી મેં પ્રેક્ટિસ નહીં કરી, તો શું ઘણા દિવસ પછી બી ગણિત અને રીઝનિંગ મારું પહેલાં જેવું જ હજુ પણ છે જો પ્રેક્ટિસ નહીં કરી તે છતાં। તો મારા કલેજાઓ જો એવું હશે ને તો બહુ મજા આવશે મારા કલેજાઓ। પણ હવે જોઈએ, રિવિઝન તો બહુ જરૂરી હોય છે મોસ્ટ ઓફ, પરંતુ આપણે ઘણા દિવસથી રિવિઝન નહીં કર્યું, તો આજે આપણે આપણી એબિલિટી ચેક કરવાના છે કે આપણા અંદર કેટલું રહેલું છે વગર વાંચે અને વગર રિવિઝન કરે। તો હાલો મોક ટેસ્ટ આપી દઈએ ફટાફટ। તો મારા કલેજાઓ આપણે વેબ સંકુલની પોલીસ કોન્સ્ટેબલની પ્રેક્ટિસ માટે પ્રશ્નોની બુક લાવ્યા હતા, એમાંથી આપણે 10મા નંબરનો જે મોક ટેસ્ટ છે કઈ ગયો મારો દિવસ, આ 10મા નંબરનો જે મોક ટેસ્ટ છે ગણિત રીઝનિંગનો એ આપવાનો છે। તો ચાલો, તો મારા કલેજાઓ અત્યારે 12:20 થઈ ગઈ છે અને અત્યારે મારો કેવું કે ગણિત અને રીઝનિંગનો ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને મારા કલેજાઓ મેં 60 પ્રશ્નોનો મોક ટેસ્ટ આપ્યો છે, એમાંથી મેં 51 પ્રશ્નો અટેમ્પ કર્યા છે અને 9 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે। કેમ કે મારા કલેજાઓ અમુક સૂત્રો હું ભૂલી ગયો હતો, કેમ કે ઘણા દિવસથી મેં રિવિઝન કર્યું નહોતું એના લીધે ભૂલી ગયો હતો। તો હાલ મારા કલેજાઓ હવે જમી લઈએ અને પછી આપણે ભયબીજ કરવા જવાનું છે, તો પછી ત્યાં જઈને આવીને આપણે સોલ્યુશન કરીશું અને કેટલા પ્રશ્નો સાચા પડશે અને કેટલા પ્રશ્નો ખોટા પડશે એ બધું જ હું તમને વિડીયોમાં કહીશ। તો મારા કલેજાઓ વિડીયોના છેલ્લે સુધી જોજો। તો મિત્રો અત્યારે ફાઇનલી 4 વાગી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે ઘરે। ના બચ્ચા પાર્ટી જો અહીંયા હા ચિમકાંડીગીરી કરી રહ્યા છે। એ નિધિ ઘરમાં આવતી કઈ ભારો છું હે ઘરમાં આવી ગયા? તો મિત્રો અત્યારે આપણે જે સવારમાં મોક ટેસ્ટ આપ્યો હતો એનું સોલ્યુશન કરવાનું છે, તો ચાલો ફટાફટ હવે સોલ્યુશન કરી નાખીએ। કલે જાઓ કે ને ભાઈ આઈસ્ક્રીમ લાવીશ, બોલ ફરી બોલ ફરી કલે જાઓ કઈ જાઓ કલે જાઓ જાઓ। મેં સવારના મોક ટેસ્ટનું સોલ્યુશન કરી નાખ્યું છે, તો ચાલો હું તમને કહી દઉં કે કેટલા માર્ક્સ આવ્યા છે। તો મારા કલી જાઓ, જો મેં 60 પ્રશ્ન અટેમ્પ કર્યા હતા, એમાંથી 40 સાચા પડ્યા છે, 10 ખોટા પડ્યા છે અને નોટ અટેમ્પ મેં 10 કર્યા છે। અને મારા કલી જાઓ મેં રિવિઝન બી નહોતું કર્યું અને ઘણા દિવસથી પ્રેક્ટિસ નથી કરી, તે છતાં 60 પ્રશ્નોમાંથી 40 મારા સાચા પડ્યા છે અને જે 10 પ્રશ્નો ખોટા પડ્યા મારો દિવસ શેના લીધે પડ્યા ખબર તમને? મારો દિવસ ઉતાવળના કારણે। બોલો, હું પ્રશ્નો હરખી રીતે સમજ્યો નહીં અને પ્રશ્નો ના સમજવાના કારણે 5 જેટલા પ્રશ્નો મારા ખોટા પડ્યા છે અને 5 તો મેં કેવું કે તુક્કા જ લગાવ્યા હતા, એના લીધે 5 પ્રશ્નો બીજા ખોટા પડ્યા છે અને 10 પ્રશ્નો મેં નોટ અટેમ્પ કર્યા હતા। અને મારા કલે જાઓ ઘણા પ્રશ્નો હતા, એમાં 1-2 જેવા જે પ્રશ્નો હતા એમાં મને કેવું કે સૂત્રો યાદ નહોતા, એના લીધે પછી મેં કેવું કે અટેમ્પ કર્યા છે મારા કલે જાઓ। તો હાલો આ રીતનું મારું રિઝલ્ટ આવ્યું છે અને મને તો કેવું કે ખુશી છે, કેમ કે મારા કલે જાઓ ઘણા દિવસથી પ્રેક્ટિસ નહોતી કરી અને કેવું કે રિવિઝન ગણિત અને રીઝનિંગના નહોતું કર્યું, તે છતાં મારા આટલા પ્રશ્નો સાચા પડ્યા એટલે મને તો કેવું કે ગર્વ લાગી રહ્યું છે। કેમ કે લોકોને 60માંથી 40 માર્ક્સ લાવવા એટલે હોફા પડી જાય, સાચી વાત મારા કલેજા? એવું લાગ્યું મારું રિઝલ્ટ? જલ્દીથી કમેન્ટ કરજો અને હવે આપણે થોડા દિવસમાં તૈયારી શરૂ કરી દેવાની છે અને ગણિત અને રીઝનિંગમાં બી પ્રેક્ટિસ શરૂ કરી દેવાની છે। પરંતુ કેવું કે આ દિવાળી આવી ગઈ છે, એના લીધે કેવું કે આ વખતે દિવાળી થોડી એન્જોય કરી લઈએ, એના લીધે કેવું કે થોડો રેસ્ટ લીધો છે, પછી આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે અને કન્ટિન્યુ તૈયારી શરૂ થઈ જશે। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડામાં અને અહીંયા આગળ હું એકદમ માઇન્ડ ફ્રેશ કરવા આવ્યો છું અને અહીંયા તો જો મારા કલેજાઓ જો આજે તો બરાબર વરસાદ ચડીને આવી ગયો છે, લાગે આજે તો બરાબર વરસાદ પડવાનો છે, કશું કહેવાય નહીં મારા કલેજાઓ। કેમ કે અત્યારે શિયાળાના સિઝનમાં બરાબરનો વરસાદ ચડીને આવે છે એટલે આવું હોય મારા કલેજાઓ। બોલો, શિયાળાના સિઝનમાં વરસાદ પડે સારું લાગે હે? આ સિઝનની પથારી ફેરી નાખી દે, કોઈક વાર દિવસે ગરમી બરાબર પડે, કોઈક વાર રાતે બરાબરની ઠંડી પડે અને અમુક વાર વરસાદ એ પડે, એટલે બધી સિઝન કેવું કે ભેગી થઈ ગઈ છે। હવે ચોમાસો, ઉનાળો અને શિયાળો એવું અલગ અલગ કંઈ રહ્યું નહીં, કેમ કે ગમે તારે વરસાદ પડે, ગમે તારે ઠંડી પડે, ગમે તારે ગરમી પડે, શું કરવાનું મારા કલેજાઓ? આવું રહેવાનું। અને અત્યારે જો આ અમારો વાળો છે, અહીંયા નરો ઘાસ ચારો ઉગી ગયો છે, વચ્ચે આપણે કેવું કે સાફ સફાઈ કરી હતી, પરંતુ દિવાળી આવી તો થોડાક ટાઈમ માટે આપણે કેવું કે અહીંયા આવવાનું બંધ થઈ ગયું હતું, એના કારણે કેવું કે નરો ઘાસ ચારો ઉગી ગયો છે। કઈ વાતો ને, હવે સાફ સફાઈ થોડી કરીશું અને એક્સરસાઇઝ કરવા બી આપણે અહીંયા જ આવીશું અને વાંચવા બી અહીંયા જ આવીશું। તો ચાલો, big thank you for being here. बहुत बहुत धन्यवाद।